અમદાવાદના ઇતિહાસની સૌથી કરુણ અને હચમચાવી નાખનારી દુર્ઘટનાઓમાંની એક બનેલી અમદાવાદ વિમાન દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે। 1 વર્ષ બાદ પણ તે કાળમુખો દિવસ લોકોના મનમાંથી ભૂસાયો નથી। શહેરના આકાશમાં ઉડાન ભર્યા બાદ ક્ષણોમાં જ થયેલી આ દુર્ઘટનાએ સમગ્ર દેશને શોકમાં ગરકાવ કરી દીધો હતો। અમદાવાદમાં એર ઇન્ડિયા દુર્ઘટનાને ભલે 1 વર્ષ થયું, પરંતુ અનેક પરિવારોના સ્વજનોને ગુમાવવાનો આઘાત એ આજે પણ યથાવત છે। આ દુર્ઘટનાએ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશને ઝંઝોડી નાખ્યો હતો। આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા વિજય રૂપાણીનું પણ દુઃખદ અવસાન થયું હતું। તેમની અચાનક વિદાયથી રાજકીય ક્ષેત્રમાં પણ શોકની લાગણી ફેલાઈ ગઈ હતી। વિમાન દુર્ઘટના બાદ રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી। એનડીઆરએફ, ફાયર બ્રિગેડ, પોલીસ અને વિવિધ એજન્સીઓએ સતત કલાકો સુધી કામગીરી ચલાવી। ઘટના સ્થળે સર્જાયેલા હૃદયદ્રાવક દ્રશ્યો આજે પણ લોકોની આંખો સામે તાજા છે। अब सर एक दिन भी ऐसा नहीं है कि हम रोए। हम रोए नहीं हैं और हमारे बच्चों को याद नहीं किया कि अब जीवन कैसे जाएगा। हम वही सोच रहे कि जीवन कैसे जाएगा हमारा। 1 વર્ષ બાદ પણ અનેક પરિવારો પોતાના પ્રિયજનોની યાદમાં જીવી રહ્યા છે। ઘણા ઘરોમાં આજે પણ તે દિવસનો ઘા ભરાયો નથી। અમદાવાદ વિમાન દુર્ઘટના માત્ર એક અકસ્માત નહોતી, પરંતુ સેંકડો પરિવારોના સ્વપ્નો, આશાઓ અને જીવનને હંમેશા માટે બદલી નાખનાર એક કરુણ ઘટના હતી। 1 વર્ષ બાદ પણ સમગ્ર ગુજરાત અને દેશ આ દુર્ઘટનાના ભોગ બનેલા તમામ નિર્દોષ આત્માઓને નમન કરી રહ્યો છે અને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ પણ અર્પી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, GS ટીવી।